તો કેમ છો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે ઘણા સમય પછી એક ટિફિનનો વિડીયો પાછો હું લઈને આવી ગયો છું. અને આ જે ટિફિનની હું તમને વાત કરું ને, તો હોટ એન્ડ સ્પાઇસી કેટરિંગ એન્ડ ટિફિન સર્વિસીસ અમદાવાદની અંદર છે ને, મા દીકરીનું ટિફિન એ બહુ જ ફેમસ ને બહુ જ વાયરલ થયેલું છે. એમાં આપણે ભાવનગરની અંદર છે ને, મા દીકરાનું ટિફિન એ આપણે લઈને આવી ગયા છે. ને એની અંદર છે ને, તમને કઈ રીતનું એનું આખું ટિફિન સર્વિસીસનું કામકાજ છે, ટેસ્ટ કેવો છે, બધી વસ્તુ આપણે એની પાસેથી જાણશું. બધી માહિતી તમને આપીશ પૂરેપૂરી. તો વિડીયો પૂરેપૂરો જોજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપની અંદર વધુ શેર કરજો અને એમને સપોર્ટ કરજો. તો મિત્રો, આપણે ભાવનગરની અંદર જે મા દીકરાનું ટિફિન ત્યાં આપણે આવ્યા છીએ ને, તો એ પોતે જ તે બેન છે અને એમના સન છે, બરાબર? તો તમારું એક નામ કહેજો. માનવભાઈ નામ છે. અને તમારું? નિરાલીબેન. તો આપણે આજે ટિફિનનું જે સર્વિસ છે એ તમે ક્યારથી શરૂઆત કરી હતી? 6 વર્ષ થયા. 6 વર્ષ જેવું થયું, બરાબર. અને આપણે ટિફિનમાં તમે શું વસ્તુ કઈ રીતે હોય છે તમારું કામકાજ? કે સિનિયર સિટીઝનના છે, સ્ટુડન્ટને લગતું છે કે તીખું હોય કેવું છે, એમાં 80 રૂપિયામાં 3 રોટલી, દાળ ભાત, શાક ને સલાડ આપું છું. બરાબર. 100 રૂપિયામાં 5 રોટલી, દાળ ભાત, શાક, સલાડ, પાપડ ને છાશ આપું છું. અને 120માં 100 વાળું સેમ પણ કઠોળ એડ થાય. બરાબર. એમાં કઠોળ કઠોળ એક્સ્ટ્રા એડ થાય. ઓકે. અને પછી કેવું છે કે અત્યારે બધાને ઘણાને એવું હોય કે ભાઈ હું મારી ઓફિસ છે કે મારા ઘરે અથવા તો મારી પીજી છે, ત્યાં આગળ બેઠા મને કોઈ આપી જાય, તો તમે એવી કોઈ સર્વિસ આપણે ચાલુ છે કે ભાઈ તમે? હા, હું હોમ ડિલિવરી આપું છું. હોમ ડિલિવરી આપો છો? અને કઈ રીતે હોય છે હોમ ડિલિવરીનો ચાર્જ કે કઈ? એમાં એવું છે કે 2 કિલોમીટર સુધી હોય ને તો ફ્રી હોમ ડિલિવરી આપું છું. સરાઉન્ડિંગ 2 કિલોમીટર હોય. હા. અને એની અપ હોય ને તો 20 રૂપિયા ડિલિવરી ચાર્જ. 20 રૂપિયા એક્સ્ટ્રા. હા. અને આમ જનરલી સોમથી રવિવાર સુધીનો સમય હોય, બરાબર? ડેઈલી આપણે કયા સમયે ચાલુ હોય આપણું? ડેઈલી આપણે સવાર સાંજ બંને હોય. અને તમારે સવારનું બપોરનું જોઈતું હોય તો સવારે 10 વાગ્યા પહેલા જાણ કરવાની. અને સાંજનું જોઈતું હોય તો અરાઉન્ડ 4-5 વાગ્યા સુધી. બરોબર. એટલે તમને 1 કલાક પહેલા તે માનો કે કોઈ તમને ફોન કરીને કહે તો તમે તૈયાર રેડી કરી દો? હા. એમાં તમારે ગેસ્ટ આવ્યા હોય કે કંઈ બી એવું હોય કે ચલો ભાઈ ગેસ્ટને ફોન કર્યો કે ઇમરજન્સીમાં અમે આવીએ છીએ કલાક પહેલા પણ એમ, તો તમે સવાર બપોર સાંજ સિવાય એની ટાઈમ મને ફોન કરો ને તો હું કલાક પહેલા પણ તમને બનાવી આપી. વાહ ભાઈ વાહ. એટલે સારી સર્વિસ કહેવાય મિત્રો કે છે ને, તમને 1 કલાક અગાઉ તમે ફોન કરો અને તમારા ઘરે મહેમાન જાજા છે ને તમારે જોતું હોય ઘર જેવું ભોજન, તો તમને એ પ્રિપેર કરી દેશે. એ ટાઈમિંગમાં કઈ રીતે ક્યાં સુધી હોય એ બધું ચાલુ? એમ બપોરનો સમય હોય તો ક્યાં સુધી તમે અવેલેબલ હોય આ બધી વસ્તુ? બપોરમાં તો એવું છે કે હું આખો દિવસ ચાલુ જ રાખું છું, કારણ કે ભાવનગરમાં 70% બહારના સ્ટુડન્ટ ને બધા છે, ડોક્ટરની છે, સર્ટીમાં જે બધા ઇન્ટર્ન આવે છે, એ લોકોને શું છે કે જમવાનો ટાઈમ નથી રહેતો. તો જ્યારે ફ્રી પડે ને મને કલાક પહેલા પણ કહે ને કે આ વસ્તુ જોઈએ છે તો બી હું ઇન્સ્ટન્ટ બનાવી આપું છું. એ ટિફિન હોય, નાસ્તો હોય કે કાંઈ પણ હોય એમ. પણ એક એડ્રેસ એવું પરફેક્ટ કહી દો કે જેથી કરીને લોકોને ખ્યાલ આવે. અને એક તમારો કોન્ટેક્ટ નંબર પણ સાથે બોલી જજો, એટલે સ્ક્રીન ઉપર તમે મિત્રો કોન્ટેક્ટ નંબર જોઈ લેજો. તો એક ખાલી એડ્રેસ કહી દો પરફેક્ટ. એડ્રેસ આપણે જકાતનગરથી સુભાષનગરનો રોડ આવી રહે ત્યાં આગળ સુભાષનગર સ્મશાનની સામે આવાસ યોજનાના ફ્લેટમાં. ને ડિસ્ક્રિપ્શનમાં પણ એડ્રેસ ને ફોન નંબર બધું આપી દેજો. એક ફોન નંબર કહી દો તમારો. 7435033237. બરોબર. એટલે આ નંબર ઉપર કોન્ટેક્ટ તમને કરે એટલે તમને બધી જે કઈ માહિતી હોય તમે આપો, બરાબર ને? અને આમ કદાચ દૂરના એરિયામાંથી આવે તો ત્યાં પણ તમે ડિલિવરી? હા, એ પછી થોડોક એક્સ્ટ્રા ચાર્જ લાગે પણ ડિલિવરી તમને મળી જાય. કેમ કે કેવું છે, આ આપણો તમારો સુભાષનગરનો એરિયા છે, ઘણા ચિત્રાથી તે ઘણી રિક્વાયરમેન્ટ ઘણાની કોઈને આવતી હોય તો તમે કઈ રીતે કરો? હા, એ પછી તમારે એમાં શું થાય કે એક્સ્ટ્રા ચાર્જ પે કરવો પડે. બાકી મારું ઝોમેટો સ્વિગીમાં પણ અવેલેબલ છે. અચ્છા, એવું છે? વાહ ભાઈ વાહ, સરસ. જો તો ઝોમેટો અને સ્વિગી જો તમને અવેલેબલ હોય તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ખાલી ઓર્ડર કરી દો એટલે તમને આ ઘર જેવું સરસ જે મા દીકરાનું ટિફિન છે ને તમને ઘેર બેઠા મળી જાય. હવે સોમથી રવિવાર સુધીમાં તમે જે સબ્જી ડેઈલી આવતી હોય એ તમે કઈ અલગ ડેઈલી કઈ હોય મેનુમાં ફેરફાર કરી? હા, ડેઈલી તમારે અલગ આવે. કઠોળમાં પણ અલગ આવે. પ્લસ અઠવાડિયામાં એક વખત હું ફરસાણ અને એક વખત સ્વીટ પણ આપું છું. અચ્છા, એ સ્વીટ ને ક્યારે હોય ફરસાણ સ્વીટ? એમાં કોઈ ફિક્સ નથી હોતું, કારણ કે અમુક મારે શું કે બલ્ક ઓર્ડર હોય ને, હું મીઠાઈના ઓર્ડર લઉં છું, ફરસાણના ઓર્ડર લઉં છું, કેટરિંગના પણ બધા ઓર્ડર લઉં છું. 5 જણથી લઈને 500 માણસ સુધીના કેટરિંગના ઓર્ડર લઉં છું. એટલે કદાચ એ વખતે ઓર્ડર હોય કે અઠવાડિયામાં ક્યારે હોય તો એ રીતે એમાં એડજસ્ટ કરીને. એટલે મેં ઘણી વાર એવું સાંભળેલું છે કે ઘણી જગ્યાએ ઘણી ટિફિન સર્વિસ ચાલુ હોય અથવા તો બીજી કોઈ પણ જગ્યાએ એવી રેસ્ટોરન્ટ હોય તો ત્યાં આગળ એ લોકો કેવું હોય કે રવિવાર પીજીમાં ઘણી વાર એવું મેં જોયેલું છે જ્યાં લોજ ચાલી હોય પોતાની, તો એની અંદર કેવું હોય કે ભાઈ રવિવારના દિવસે એ લોકો સ્પેશિયલી એક સ્વીટ રાખે. તમારું એવું કઈ ખરું? એમાં એવું કેવું છે કે અહીંના આમ ઘણા એવું હોય કે આપણે એમ કહીએ કે આ દિવસે સ્વીટ છે તો એ જ દિવસે મંગાવે, પણ મારે એ દિવસે કદાચ જો બીજો બલ્ક ઓર્ડર હોય કેવું હોય તો એ વસ્તુ પહોંચી ના વળો. એટલે હું એમને એવું કહું કે અઠવાડિયામાં હોય
પણ ક્યારે હોય ને ફિક્સ નથી હોતું. એટલે આખા અઠવાડિયા દરમિયાન છે ને સ્વીટ તમને રેન્ડમલી ગમે ત્યારે કેમ લોટરી લાગે એમ મળી હા, તમે ટિફિન ખોલો ને સરપ્રાઈઝ મળે ઇન શોર્ટ. સરપ્રાઈઝ મળશે તમને સ્વીટ ની, બરાબર ને? અને એનો કોઈ ચાર્જ નથી હોતો? ના ના, એનો કોઈ ચાર્જ વાહ. નથી. એટલે ઈ કયા ટિફિન ની અંદર આવશે? 80, 100 ને 120 ના, એ 100 ને 120 બંનેમાં. 100 ને 120 માં તમને સ્વીટ ની સરપ્રાઈઝ મળશે, બરાબર? એટલે બહુ સારી વસ્તુ કહેવાય. હવે આ સિવાય તમે ટિફિન સર્વિસ ની વાત કરી, પણ મેં બાર બોર્ડ વાંચ્યું કે ભાઈ કેટરિંગ નું છે, તો કઈ રીતે કઈ? હવે એમાં એવું છે કે જો મારે અત્યારે સવારે બ્રેકફાસ્ટ નું પણ ચાલુ છે. અચ્છા, બ્રેકફાસ્ટ. હા, એમાં બટાકા પૌવા, પછી ઇડલી સંભાર, છોલે પૂરી, દાળ પૂરી, બરોબર, ઉપમા, તમે કોઈ પણ તમે વસ્તુ કયો કે મારે આ વસ્તુ જોઈએ છે તો તમને બ્રેકફાસ્ટમાં સવારે મળી જાય. પ્લસ મારે એના માટે ક્યારે કહેવાનું? એના માટે બને તો તમે રાત્રે મને ઇન્ફોર્મ કરો ને તો વધારે સારું. બાકી મારે વોટ્સએપ ગ્રુપની લિંક છે તો એ હું શેર કરું છું. આજે તમે નંબર આપ્યો એ જ? હા, એમાં પણ મારે એ તમે મને મેસેજ કરો ને, તમારો વોટ્સએપ ગ્રુપ છે એમાં હું તમને એડ કરી દઉં ને, તો એમાં તમને અપડેટ રોજ મળી જાય. તો તમને એક એક્સ્ટ્રા વસ્તુ અહીંયા જાણવા મળી કે ભાઈ ટિફિન સર્વિસીસ ચાલુ છે અને સવારના બ્રેકફાસ્ટની અંદર તમને ઘણી જ બધી વસ્તુ, અને એવું નથી એ જેટલી વસ્તુ બોલ્યા એ તમને કદાચ તમે ન બનાવી તો તમે ખાલી રાત્રે અગાઉ કહી દો ને કે ભાઈ સવારે મારે આ વસ્તુ જોશે તો તમને એ પણ મળી જશે. એટલે કહેવાય ને કે ભાઈ સવારથી રાત સુધીની બધી જ જે કંઈ ભોજન વિશેની માહિતી કે ભોજન તમારે જોતું છે બધી ટાઈપનું બધું જ તમને આ એક જગ્યાએ મા દીકરાના ટિફિનમાં અવેલેબલ છે, તમને બધું મળી જશે એમ. તો ફ્રેન્ડ્સ, આપણે બધી માહિતી તો લીધી, પણ હવે આ જેટલું તમે મને કીધું એમાં બધું આવ્યું કે હજી કાંઈ ઘટે છે? ના, એમાં હજી મારી સ્પેશિયલ વેરાયટી ઘટે છે. એકચ્યુઅલી મારી પાસે એવું છે કે હું લાઈવ હાંડવો રાખું છું. અચ્છા, એવું છે? તમે કલાક પહેલા પણ મને કહો ને કે મારે આટલા હાંડવા જોઈએ છે, એમાં 3 વેરાયટી છે, એક જૈન, એક રેગ્યુલર વેજીટેબલ વાળો અને એક ચીઝ હાંડવો. બરાબર. એ આખો દિવસ મળે? આખો દિવસ. તમે મને 1 કલાક પહેલા પણ ઓર્ડર આપો ને, અને મારે એવું નથી કે હું પલાળેલું રાખું છું, ફ્રોઝન રાખું છું, રોજ રેગ્યુલર તાજું જ બનાવું છું. લાઈવ જ બનાવી દઉં. તાજું જ બનાવું છું. એટલે બહુ સારી વાત કહેવાય મિત્રો કે આવું કંઈ માનો કે બ્રેકફાસ્ટની તમારે ગણતરી હોય તો તમને લાઈવ ને ગરમા ગરમ બનાવી આપે, અને એ પણ તમારે કલાક પહેલા ઓર્ડર આપો તો. હવે એક મને પ્રશ્ન મગજમાં થઈ ગયો કે ભાઈ આપણે કોઈને નાની મોટી અત્યારે પાર્ટીનો ક્રેઝ હાલે, બરાબર, બધી જગ્યાએ, તો નાની મોટી પાર્ટી હોય તો તમે કઈ રીતનું તમારું આયોજન એ રીતનું હોય છે? એમાં એવું છે કે અમે નાની મોટી પાર્ટી તો બરોબર છે, પણ એના સિવાય તમે પાર્ટી લઈને તમારા ઘરમાં કોઈ પણ શુભ અશુભ પ્રસંગ પણ હોય ને તો પણ તમે મને કલાક પહેલા કહો કે મારે આટલા જણનું જોઈએ છે કે આટલા માણસનું જોઈએ છે, બરોબર. હવે તમે ગ્રુપ નાસ્તો હોય, ઓફિસમાં છે કે બેઠા હોય કે ઈચ્છા થઈ ગઈ બોલે આને મંગાવીએ, તો તમે મને કલાક પહેલા પણ કહો ને તો પણ હું બનાવીને પ્રોવાઈડ કરી દઉં છું. વાહ, સરસ. એટલે મિત્રો તમે જો શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ હોય, અત્યારે લોકોને ઘણીવાર કેવું છે કે ભાઈ મહેમાન ને એવું બધું હોય તો ટાઈમ નથી રહેતો, તો એ પણ તમને ટિફિનની સરસ મજાની સેવા પૂરી પાડી દેશે. પ્લસ બીજું કેવું છે કે અત્યારે ઘણી બધી કંપનીઓ ચાલતી હોય, કોર્પોરેટ કંપનીઓ છે બધી, તો એમાં બધા ગ્રુપમાં એવું વિચારે કે ભાઈ આજે આપણે આ વસ્તુ ખાવી છે, તો સાથે એક સાથે ઓર્ડર તમને કરી શકે, બરાબર ને? એટલે એવી બધી ટૂંકમાં છે ને આ એક એવી જગ્યા ઉપર આપણે આવ્યા છે મા દીકરાના ટિફિનમાં કે તમને છે ને A to Z વસ્તુ તમને બધી સવારથી રાત સુધીનું જે કાંઈ જોતું એ બધી વસ્તુ તમને મળી જશે, અને એ પણ શુદ્ધ ને ઘર જેવું ભોજન. આના સિવાય આપણે ટ્રાવેલિંગમાં પણ આપણે બધું પ્રોવાઈડ કરીએ છીએ કે તમે ટ્રાવેલિંગ માટે જતા હો તો થેપલા સૂકી ભાજી છે કે કોઈ બી વેજીટેબલ પુલાવ છે, ઘણા અત્યારે ડાયાબિટીસ વાળા હોય છે તો એમને લગતું ફૂડ પણ છે, બરોબર. પ્લસ અત્યારે અહીંયા ભાવનગરમાં તો એવા પણ છે કે મને મૂવી માટે જાય ને તો પણ મને ફોન કરે અડધો કલાક પહેલા કે તમે મને બટાકા પૌવા બનાવી દો, તમે મને ઉપમા બનાવી દો, હાંડવો બનાવી દો. હા, એટલે એ રીતનું પણ તમને બધું મળી જવાનું છે અહીંયા. એટલે મેં તમને અગાઉ વાત કરી કે બધી જાતની ભાઈ સર્વિસ છે ને તમને અહીંયા પ્રોવાઈડ થશે. તો એક સારી જગ્યા ઉપર આપણે આવ્યા છીએ અને બધું તમને શુદ્ધ ઘર જેવું અને સારું ભોજન મળશે. હવે હમણાં આ બધી વસ્તુને આપણે ચર્ચા કરી, પણ હું તમને હમણાં ટેસ્ટ કરીને મારો પર્સનલ રિવ્યૂ પણ આપીશ. થાળી તૈયાર છે અને આની અંદર છે ને કેવું કર્યું છે કે ભાઈ એના જે બોક્સ આવે ને એ જ તે આપણે સર્વ કરાવ્યું છે કે આઈડિયા આવે આપણને. તો તમને સૌથી પહેલાં બતાવું છો શાક, તમે જુઓ એની સબ્જી, અને આની અંદર કેવું હોય છે કે ડેલી અલગ અલગ સબ્જી જે અત્યારે માનો કે સિઝન પ્રમાણે આવતી હોય એ બદલાતી રહેતી હોય. પછી રોટલી છે, બરાબર, દાળ ભાત અને સલાડ. અને આ જે છે ને એ તમને ખાલી ડિફરન્સ દેખાડવા માટે મેં છે ને એક આ ડબ્બો સ્પેશિયલી અલગથી મેં બેન પાસેથી લીધો છે કે તમને આઈડિયા આવે કે ભાઈ 100 રૂપિયા અને 120 રૂપિયા હોય તેમાં કેટલો ડિફરન્સ હોય શકે. આ તમે આ ડબ્બાની યારે તમે મેળવો તો તમને આઈડિયા આવશે. જો એટલે આ તો એક છે ને ખાલી તમને બતાવવા માટે કે ભાઈ કઈ રીતનું એ લોકોનું કામકાજ હોય છે. તો હવે હું છે ને 1 by 1 વસ્તુ ચાખું. સૌથી પહેલાં સબ્જી લઈશ. સબ્જીમાં કેવું છે અત્યારે મિત્રો કે ચોમાસાની સિઝન છે, સબ્જી ઓછી આવતી હોય એટલે એ પ્રમાણે ડેલી ચેન્જ થતું હોય, એટલે સિઝન પ્રમાણે બધી સબ્જી પણ બદલાય. જોરદાર છે સબ્જી છે ને. સબ્જી એ આપણે જનરલી ઘરે ખાતા હોય એવી જોરદાર સબ્જી છે.
કોઈ વધારાના મસાલા એડ નથી કર્યા. હવે હું તમને છે ને ના દાળ ભાત વાહ ભાઈ વાહ. નાના છોકરાથી સિનિયર સિટીઝનના જે લોકો હશે ને એ લોકોને તે આ બધી વસ્તુ ભાવે એવી છે. જોરદાર ટેસ્ટ છે. કોઈ જાતનું મેં તમને કીધું એમ વધારાના મરી મસાલા એડ નથી કર્યા. નોર્મલ આપણું ઘર જેવું જમવાનું છે. એક વખત તમે ટિફિન અહીંથી તમે મંગાવશો, ઓર્ડર કરશો એટલે તમને ખ્યાલ આવશે. બ્રેકફાસ્ટથી માંડીને બંને સમયનું ભોજન. તો મા દીકરાનું ટિફિન છે ને એને સપોર્ટ કરજો, કેમ કે 2 જણ ઘરમાં છે અને ઘરનું બધું એમના ઉપર જ બધું ભારણ છે. તો ખાસ તમને રેકમેન્ડ કરીશ કે ભાઈ તમે ટિફિન તો મંગાવીને ટ્રાય કરજો જ, તે પણ છે ને આમને પણ સપોર્ટ થાય એવું ખાસ તમે વિચારજો. કેમ કે આજે એવું છે કે ભાઈ આપણે કોઈને સપોર્ટ નહીં કરી ત્યાં સુધી બીજો કોઈ વ્યક્તિ છે એ આગળ નહીં આવે. આવા નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.